नमो अरिहन्ताणम् ओम नमो सिद्धाणम् ओम नमो आयर्याणम् ओम नमो वच्छायाणम् नमो लोये सवसाहुणम् एसो पंचनमुकारो सव पावपणासणो मंगलाणञ्च संवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राध्या जैन धर्मोस्तु मंगलम श्री श्रुत देवी सरस्वती भगवती हमको वर देना जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना ना भूले ना भटके माता ऐसी राह बता देना। जय जिनेन्द्र, आप सौने मारा प्रणाम। सर्व तपस्वी भाई बहनों साथा पूछू छू। આજે શાશ્વતી આયંબિલ હોળીનો ચૈત્ર માસની શાશ્વતી આયંબિલ હોળી આજે 8મો દિવસ છે, બરોબર। અને આજનું પદ છે અપેક્ષાએ આમ તો કહેવાય કયું પદ છે આજે? ચારિત્ર પદ। પણ આપણે ગઈકાલે નહીં પણ આગલા દિવસે નક્કી કર્યું હતું, ગઈકાલે તો પૂજા હતી નવપદ્યની, કે જ્ઞાન પદને આપણે ટોટલી ઇગ્નોર ન કરી શકીએ, એટલે આજે જ્ઞાન પદ અને ચારિત્ર પદ બંનેને આપણે ભેગું લેવું છે। જ્યારે આચાર્ય પદ ઉપર આપણે ચિંતન કર્યું હતું એ વખતે લગભગ ચારિત્ર પદ અંદર સંકેલાઈ જ ગયું, એટલે ભાર આજે મૂકવો છે જ્ઞાન પદ ઉપર, અને જ્ઞાન પદ બહુ જ મહત્વનું છે। મારો અવાજ સંભળાય છે બધાને? આજે માઇક જરાક એને તકલીફ છે એટલે હમણાં દૂર થઈ જશે, પણ ચિંતા ના કરતા, હું જરા મોટેથી બોલવા પ્રયત્ન કરીશ। જ્ઞાન અને જ્ઞાન શબ્દ આવે એની આગળ એક સમ્યક શબ્દ લગાડી દો એટલે આખું જ્ઞાન પલટાઈ જાય, ખરું કે નહીં? આપણે સામાન્ય અર્થમાં જ્ઞાન કહીએ અને સમ્યક જ્ઞાન કહીએ, એ બેમાં ઘણો મોટો ફરક પડી જાય છે, બરાબર? તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, પહેલા ક્રમમાં આવે છે સમ્યક દર્શન, છેલ્લા ક્રમમાં આવે છે શું? સમ્યક ચારિત્ર। એ બેની વચમાં કોણ છે? સમ્યક જ્ઞાન। સમ્યક જ્ઞાનના બે કામ છે। શું કામ છે? એક તો એ કે સમ્યક દર્શનને નિર્મળ કરે છે, ડાબી બાજુ તમે જુઓ તો સમ્યક દર્શનને નિર્મળ કરે છે, અને બીજી બાજુ ચારિત્રમાં સ્થિરતા લાવે છે। આ મોટું કામ છે કોનું? સમ્યક જ્ઞાનનું। સમ્યક જ્ઞાન બહુ મહત્વનો ભાગ ભજવે છે। અપેક્ષા એમ કહીએ કે સમ્યક દર્શન એ હૃદયનું પરિવર્તન કરે છે, સમ્યક જ્ઞાન એ સમજણનું પરિવર્તન કરે છે, અને સમ્યક ચારિત્ર જીવનનું પરિવર્તન કરે છે। આપણે એક અપેક્ષા જોઈએ તો આ ત્રણેય મહત્વના છે। તો અહીંયા આગળ એક પ્રશ્ન થાય કે જ્ઞાન, સામાન્ય જ્ઞાન અને સમ્યક અજ્ઞાન, આપણે સમ્યક જ લઈ લો, સમ્યક જ્ઞાન અને અજ્ઞાન, એ બેમાં ફેર શું? એ બેમાં ફેર શું? તમને એક સામાન્ય એનોલોજી આપું। રાત્રિનો અંધકાર હોય, આકાશમાં તારા તો છે જ, એ કઈ ડૂબતા નથી, આથમતા નથી, આપણને એમ લાગે છે, પણ રાત્રિના ઘોર અંધકારમાં તારાઓ બધા દેખાય છે કે નહીં? આમ ટમટમતા તારાઓ દેખાય છે, બરોબર? પણ સૂર્યનો પ્રકાશ જ્યારે આવે તો તારલા તો ત્યાં ને ત્યાં જ છે, પણ બધા જ અદ્રશ્ય થઈ જાય છે। આ મેં એનોલોજી શું આપી? રાત્રિનો અંધકાર એટલે ઘોર મિથ્યાત્વ। મિથ્યાત્વની હાજરીમાં રાગ દ્વેષ રૂપી તારલાઓ દેખાય છે આપણને, એ દેખાય જ છે, કારણ કે મિથ્યાત્વ ત્યાં છે। પણ
જ્યારે સૂર્યનો પ્રકાશ આવે છે, સૂર્ય કોણ છે? તેજસ્વી સૂર્ય એ જ્ઞાનનો સૂર્ય. જ્યારે જ્ઞાનનો સૂર્ય પ્રકાશે છે તો રાગ દ્વેષના તારલાઓ બધા ક્યાં જતા રહે છે? શું થઈ જાય છે? બધા ખતમ થઈ જાય છે. એટલે જ્ઞાન એ ઝળકતા સૂર્ય જેવું છે અને અજ્ઞાન રાત્રિના અંધકાર જેવું છે. અંધકાર જેવું છે. અહીંયા આગળ આપણે એ વિચારવાનું છે કે જ્ઞાન કયું સાચું કહેવાય? જે ભીતરમાંથી આવતું જ્ઞાન, અંદરથી આવતું જ્ઞાન એ સાચું જ્ઞાન છે. અને જ્યારે સુખ પોતાની ભીતરમાંથી નથી આવતું તો સુખ પ્રાપ્ત કરવા માટે હું ને તમે આપણે શું કરીએ છીએ? પૂતગલોને લઈએ છીએ હાથમાં. પૂતગલો પ્રત્યે આપણું આકર્ષણ વધતું જાય છે. જીવ એમાં લલચાય છે. જીવ એમાં લલચાય છે કારણ કે સુખ શું છે? એ આત્માનો સ્વભાવ નથી. આનંદ એ આત્માનો સ્વભાવ છે. સુખનો તો એન્ડ આવવાનો જ છે. જ્યાં સુખ છે ત્યાં દુઃખ પણ છે. દુઃખ છે ત્યાં સુખ છે. એક સિક્કાની બે બાજુ છે. પણ આનંદ, આનંદ એટલે જુદી જ એની ટર્મ્સ આખી જુદી જ છે. આનંદ એટલે અંતરનો આનંદ, મિથ્યા ભીતરનો આનંદ છે. એ સમજવાનું છે. અજ્ઞાની હંમેશા પૂતગલમાંથી, આપણે બધા જ પૂતગલમાંથી સુખ પ્રાપ્ત કરવાનો એક મિથ્યા પ્રયત્ન કરીએ છીએ. કારણ કે એક સુખ મળે એની પાછળ અનેક દુઃખો આવી જાય છે. ગમે તેટલું જ્ઞાન હોય પણ કશાયો જો જોર કરતા હોય તો એ જ્ઞાન જ્ઞાન નથી. આપણે આપણી જાતને, મારે તમારે આપણે આપણી જાતને જ તપાસવાની છે. કશાયો જો જોર કરતા હોય તો સમ્યક જ્ઞાન એ સમ્યક જ્ઞાન કહેવાતું જ નથી. જે તત્વનો બોધ કરાવે એ જ સાચું જ્ઞાન છે. એટલે જો આત્મા સ્વભાવ દશા અને વિભાવ દશાનો ભેદ નથી કરી શકતો તે આત્મા અજ્ઞાની કહેવાય છે. અજ્ઞાનીનું લક્ષણ શું? અજ્ઞાની કોને કહીએ આપણે? કે જે સાચો ભેદ નથી કરશો કે સાચું શું ને ખોટું શું. એટલા માટે એક જગ્યાએ સરસ લખ્યું છે કે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છેદ. જ્ઞાની સાચો શ્વાસમાં કરે કર્મનો છેદ. પૂર્વ કોડી વર્ષા લગે અજ્ઞાની કરે તે. આનો અર્થ બહુ સમજવા જેવો છે. જ્ઞાની જે છે પૂર્વ કોડી વર્ષા લગે. અજ્ઞાનને પહેલા લઈએ આપણે. પૂર્વ કરોડ વર્ષ સુધી અજ્ઞાની ગમે તેટલું તપ કરે. પૂર્વ કરોડ વર્ષ, પૂર્વ કરોડ કોને કીધા? 70,56,000 કરોડ વર્ષ સુધી એ ગમે તેટલી સાધના કરે તો એની અપેક્ષાએ કહીએ તો અને જે કર્મ એ ખપાવે એટલા જ કર્મ જ્ઞાની માત્ર એક શ્વાસ લો અને બહાર કાઢો એટલા સમયમાં ખપાવે છે. તો વિચાર તો કરો, કલ્પના કરો કે સમ્યક જ્ઞાનને કેટલું મહત્વ આપ્યું છે. સમ્યક જ્ઞાન કેટલું ઉત્કૃષ્ટ છે કે એ માત્ર એક શ્વાસોશ્વાસમાં ખપી જાય. જેટલા અજ્ઞાની પૂર્વ કરોડ વર્ષ સુધી કર્મ ખપાવવાનો પ્રયત્ન કરે. એ બધા ગમે એટલા તપ જપ કરે બધું. એટલે અજ્ઞાન માટે કીધું છે કે અજ્ઞાન કેવું છે? પાણીમાં પડતા પથ્થર જેવું છે. પથ્થરને પાણીમાં નાખો, છાંટા ઉડે, બધું થઈ જાય. સમ્યક જ્ઞાન એ દૂધમાં મળતી સાકર જેવું છે. ઓગળી જાય અંદર. અને કેવળ જ્ઞાન એ સાગરમાં નદી મળી જાય, નદી ભળી જાય. બસ એ કહ્યું છે એ કેવળ જ્ઞાન છે. તો એક પડે છે, પથ્થર પડે છે, બીજું મળે છે, સાકર મળે છે, અને ત્રીજું ભળે છે. નદી રૂપે નદી જ્યારે સાગરને મળે ત્યારે એ નદી કેટલી પ્રચંડ બની જાય છે. એ નદીનું મહત્વ કેટલું વધી જાય. અરે એક પાણીની બુંદ પણ જો સાગરમાં પડે તો એ બુંદ મહાસાગર બની જાય છે. એટલી તાકાત એક પાણીના બુંદમાં છે. પાણીનું બુંદને તમે બહાર રાખો, થોડા સેકન્ડોમાં બાષ્પીભવન થઈ જશે. બરાબર? એટલે જ્ઞાનીઓ કહે છે કે ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરવાની જરૂર નથી. તમે એકને પકડી રાખો, એકને ગુંજ્યા કરો, વારંવાર કરો, તો એમાંથી અંદરથી ઉઘાડ થશે. શાસ્ત્ર એ પણ કહે છે કે 1000 શાસ્ત્ર જ્ઞાની કરતા એક આત્મજ્ઞાની ચડિયાતો છે. એવું બની શકે શાસ્ત્ર જ્ઞાની પાસે શાસ્ત્રોનો બોધ હોય
શાસ્ત્રો ઘણા જાણતા હોય, ચાલો શાસ્ત્ર જ્ઞાની પાસે, પણ એક જ્ઞાની છે એને તો ઊંડાણ વધારે છે, એની લંબાઈ પહોળાઈ કરતા ઊંડાણ વધારે છે, ઊંડાણમાંથી આવે છે. માસ્તુસ મુનિનું નામ તો સાંભળ્યું છે. માસ્તુસ મુનિ એને કઈ ચડતું નતું જ્ઞાન. માતુસ મારુષ માતુસ મારુષ. છેવટે ગુરુ એ કહે છે કે તું આટલું તો તું ભોગ, તો માતુસ મારુષ ભોગવા જાય છે અને માસ્તુસ થઈ ગયું, એટલે એનું નામ જ માસ્તુસ પડી ગયું, મુનિનું નામ. પણ મુનિ બહુ સરળ સ્વભાવના હતા, ગુરુને સમર્પિત થયેલા હતા. જ્યારે તમે તમારી જાતને પરમાત્મા પ્રત્યે અથવા સાચા ગુરુ પ્રત્યે સમર્પિત થઈ જાઓ છો, પછી તમારે કંઈ કરવાનું રહેતું નથી. ગુરુની આજ્ઞા એ જ બરાબર છે. અહીં ગુરુને લાગ્યું કે હું બધે આટલું બધું સમજાવું છું બધાને, પણ આ માસ્તુસને કંઈ યાદ રહેતું નથી. એટલે માસ્તુસ મુનિને બોલાવીને કીધું કે તું એક કામ કર, તું ત્યારે એકલો સાધના કર, આના ઉપર માસ્તુસ ઉપર સાધના કર, ભલે તેના વર્ષો નીકળી જાય. તહતથી કહીને માસ્તુસ મુનિ નીકળી ગયા અને કહે છે કે 12 વર્ષ સુધી સાધના કરી, માસ્તુસ 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 માસ્તુસ. અને કરતા 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 ગુરુના શબ્દો જ્યાં નીચે ઉતર્યા, ગુરુના આશીર્વાદ જ્યાં નીચે ઉતર્યા, ગુરુની ચેતનાનો જે સંસર્ગ થયો, એમાંથી ઇતિહાસ કહે છે કે કેવળ જ્ઞાન થયું. માસ્તુસ મુનિને કેવળ જ્ઞાન થયું, કારણ એનામાં શું હતું? એનામાં ક્ષમતા હતી. અને ખરેખર તો કેવળ જ્ઞાન એટલે ક્ષમતાનો સાગર. એક પણ મનમાં દુર્ભાવ નથી લાગ્યો કે મને ગુરુએ કેમ બહાર મૂક્યો. એક સમય પણ એવો નથી ગયો કે આ બધા રહી ગયા અને ગુરુએ મને એકલો મૂકી દીધો, જરા પણ નહીં. ગુરુની આજ્ઞા મારા માથે છે. યશો વિજયજી મહારાજ સાહેબ, તમને મેં પેલો જ્ઞાનસાર ગ્રંથ લખેલો કદાચ આપ્યો હશે, નહીં હોય તો મારી પાસે છે. એમાં એક લખે છે યશો વિજયજી મહારાજ સાહેબ, એ જ્ઞાનની અંદર, જ્ઞાન અષ્ટકની અંદર, મજ્જતજ્ઞ કિલા જ્ઞાને વિષ્ટા ઇમ સુકરઃ જ્ઞાની નિમજ્જતે જ્ઞાને મરાલ ઇવ માનસે. સમજી ગયા? તમે સમજાવો, બહુ સરળ છે. વિષ્ટામેવ સુકરઃ, સુકર એટલે ભૂંડ, વિષ્ટામ ઇવ, સુકર એટલે ભૂંડ. ભૂંડ જેમ એને શું ગમે છે? એને દુર્ગંધ, એને બધું કીચડ, એમાં કાદવ ગમે છે. એને આમાં વિષ્ટા એટલે કે એને ભૂંડને વિષ્ટામાં જ મગ્ન થઈ જાય છે. અને પછી કે મજ્જતજ્ઞ કિલા જ્ઞાને, મજ્જતજ્ઞ એટલે ખરેખર જેમ ભૂંડ વિષ્ટામાં મગ્ન થાય છે, એમ અજ્ઞાની એ અજ્ઞાનમાં મગ્ન થઈ જાય છે. એને પેલામાં રસ જ નથી હોતો. અને પછી આગળ કહે છે મરાલ ઈવ માનસે. મરાલ ઈવ માનસે, મરાલ એટલે હંસ, માનસે એટલે માન સરોવર. હંસને જેમ માન સરોવરની અંદર મજા આવે છે, જે એની મસ્તી છે, જ્ઞાની નિમજ્જતી જ્ઞાને, એમ જ્ઞાનીને જ્ઞાનમાં ડૂબવાની મસ્તી છે. સમજ્યા કે નહીં? અજ્ઞાની એટલે ભૂંડ, એને વિષ્ટામાં આનંદ આવે છે, એ જ એની લાઈફ થઈ જાય છે. જ્યારે હંસ કેટલો મસ્ત રીતે માન સરોવરમાં તરે છે, અને એ હંસલો એ કોણ છે? એ જ્ઞાની છે. હંસલો એ જ્ઞાની છે અને ભૂંડ એ અજ્ઞાની છે. તો કેવી સરખામણી કરી છે અહીંયા આગળ. અને આગળ જતા કહે છે કે અજ્ઞાની 10 વૈકાલિક સૂત્રની અંદર એક સરસ મજાની વાત આવે છે. આચાર્ય સંયમભૂ સૂરીએ એક સૂત્ર લખ્યું, પરમમ નાણમ તમો દયા. પહેલા જ્ઞાન પછી દયા. તમારે દયા કરવી હોય, ડોનેશન આપવું હોય, જે કંઈ કરવું હોય, એ પહેલા હું શા માટે કરું છું, અથવા તો આ મારા હાથમાંથી નીકળી જાય છે પછી મારું કઈ નથી એમાં, એ એક જાતનો અંદરનો ભાવ પલટાઈ જવો જોઈએ. એ કહે છે પડમમ નાણમ. એ ક્યારે આવે? પહેલા જ્ઞાન પછી દયા. પહેલા જ્ઞાન અને પછી દયા. એક મજાનું ઉદાહરણ છે. એક વખત એક આચાર્ય ભગવાન વ્યાખ્યાન આપતા હતા, અને વ્યાખ્યાન આપતા આપતા પહેલા વિચાર કર્યો એમણે કે હવે કાલથી ચાતુર્માસ શરૂ થઈ જાય છે, તો જેની જે ભાવના હોય એમાં એક શ્રાવક આવ્યો અને કે ગુરુદેવ, મારી ભાવના છે કે ચાતુર્માસ દરમિયાન જે કોઈ સાધુ સંત હોય, સાધુ સાધ્વી છે, એમની જો તબિયત બગડે, બીમાર પડે,
કંઈ પણ થાય તો એ બધાની દવા દારૂની જવાબદારી મારી. એ બધી દવા વગેરે હું કરીશ અને એમને હું આગળ બધી અમને ચાકરી કરીશ. સારું, ભલે ગુરુએ તો આપી દીધા, આશીર્વાદ આપી દીધા અને ખુશ થઈને પેલો ગયો. 4 મહિનામાં 1 મહિનો ગયો, કોઈ બીમાર પડ્યું નહીં. 2 મહિના ગયા, 3 મહિના ગયા, જોત જોતામાં ચાતુર્માસ પૂરું થઈ ગયું. અને પેલો વિચાર કરે છે, હું રોજ જોઉં છું કોઈ સાધુ બીમાર પડતા નથી અને મને આ વૈયાવચ્ચ કરવાનો, આ દવા દારૂ લાવવાનો કઈ લાભ મળતો નથી. 4 મહિના સુધી કોઈ બીમાર ન પડ્યું. એટલે પેલો શ્રાવક જઈને કહે છે ગુરુને, ગુરુદેવ મારે પ્રાયશ્ચિત જોઈએ છે. શેનું પ્રાયશ્ચિત જોઈએ છે? કે મેં તો એમ કહ્યું હતું કે કોઈ બીમાર, ગુરુદેવ એક ઇન્જેક્શન પણ હું લાવી નથી શક્યો, દવા પણ લાવી નથી શક્યો. વિચાર કરો તમે, હું કઈ જ કરી શક્યો નથી. હવે આને શું કહેવું? આને જ્ઞાની કહેવો કે અજ્ઞાની કહેવો? ઘોર અજ્ઞાન કહેવાય. બધું તારો ભાવના સારી હતી, પણ અંદર ભાવનામાં શું હતું? પેલો બીમાર પડે તો સારું, બીમાર પડે તો સારું, તો મને લાભ મળે. આ છે ને, આ બધું જ્ઞાનીને જીવન એ આવું જ લાગે છે. શુદ્ધ આત્મ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવું એ જ સાચું જ્ઞાન છે. અને જ્ઞાનીને જગત કેવું લાગે છે એ 2 ઉપમા દ્વારા, 2 ઉપમાઓ આપી છે શ્રીમદ રાજચંદ્રના આત્મસિદ્ધિ શાસ્ત્રમાંથી. અમે એની આ ગાથા લીધી. શું કહે છે એમાં? સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. શું કહે છે અંદર? સકળ જગત તે એઠવત, એઠ એટલે એઠવાડ. આખું જગત એ એઠવાડ જેવું છે. જો એની ઉપમા જરાક એ કાળની અંદર આ શબ્દો કેવા છે? આખું જગત એઠવાડ જેવું લાગે છે, અથવા જગત સ્વપ્ન સમાન લાગે છે. સ્વપ્ન સમાન આ કોને લાગે છે? જ્ઞાનીને. જ્ઞાનીના જ્ઞાનમાં આ જણાય છે કે જગત કેવું છે. આ બધા ભૂતગળની પાછળ પાગલ છે આપણે બધા, એટલે એઠવાડ જેવું લાગે છે. બરોબર? અને અથવા સ્વપ્ન, એક સ્વપ્ન જેવું લાગે છે. તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. જ્ઞાની જ્યારે એમ કહે કે જગત આવું છે, તો પછી અજ્ઞાની શું કહે છે? અજ્ઞાનીનું વાચા જ્ઞાન. અજ્ઞાની શું કહે છે? વાચા જ્ઞાન એ જ્ઞાન છે. વાચા એટલે વાણી વિલાસ. વાચા એટલે બોલતા આવડતું હોય, સમજાવી શકે એમ હોય, આ બધું જ હોય વાચા જ્ઞાન. પણ જો પેલું જ્ઞાન નથી અંદર, પૂતગલો પ્રત્યેનો આનંદ જો ઘટ્યો નથી, તો એ જ્ઞાન એ માત્ર વાચા જ્ઞાન કહેવાય. માત્ર બોલવાનું વાચા જ્ઞાન. પણ એ સાચું જ્ઞાન નથી. સાચું જ્ઞાન કોની કહેવાય? આ કહેવાય સાચું જ્ઞાન. ભીતરમાંથી આવતું જ્ઞાન, અંતરમાંથી આવતું જ્ઞાન કહેવાય. એ સાચું જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાન અહીંયા આગળ 2 જ્ઞાનની સરખામણી કેવી સરસ કરી છે, એનું વિશ્લેષણ કર્યું છે કે જ્ઞાનીને, સાચા જ્ઞાનીને એક કુવાની ઉપમા આપી છે. કઈ ઉપમા આપી છે? કુવાની. કુવો હોય, એ કુવાને તો તમે એક વખત ખોદ્યો, અંદર ખોદવો પડે ને, પથ્થર કાઢો, આ કાઢો, તે કાઢો, અને ખોદ્યા પછી ઊંડાણમાં કુવો હોય, એ ક્યાં સુધી ખોદો છો? જ્યારે ભીતરમાંથી પાણી આવે. પાણી આવ્યા કરે, બરોબર? પાણી એક વખત આવી ગયું પછી અને કુવો તૈયાર થઈ ગયો બધી રીતે સરસ, પછી એમાં કઈ જોવું પડતું. અજ્ઞાનની ઉપમા આપી છે ભોજ સાથે. ભોજ શબ્દ ખ્યાલ છે તમને? એનો પર્યાયવાચી શબ્દ મને જડ્યો નહીં. કોઈ કહેશે ભોજની જગ્યાએ શું બીજો શબ્દ વાપર્યો? ભોજ સમજાઈ ગયું ને? બહુ સરસ, સમજાઈ. અથવા એમ કરો ને તમે, એક આ તો સમજવા માટે એક જકુચી લો, ખાલી છે. હા, એ જકુચી અથવા તો હોજ, એ હોજને તમારે શું કરવું પડે છે? બહારથી બનાવવો પડે છે. એને ભીતરમાં ખોદવો નથી પડતો. પથ્થર લાવો, કાંકરા લાવો, સિમેન્ટ લાવો, માણસો લાવો, આ લાવો, અને બહાર આખો એક બનાવી દીધો તમે. એ હોજ કહેવાય, જેમાં પાણી ભરવું પડે છે. બરાબર? વિચાર કરો તમે, જ્ઞાની આ કેવી રીતે ઉપમા આપે છે? જે જ્ઞાની છે એ કુવા જેવો છે. કુવા જેવો છે એટલે અંદર એક વખત ભીતરની માંથી એની સરવાણી ફૂટે છે. ભીતરમાંથી એનું જ્ઞાન. તમે સમજ્યા ને? કુવો એકવાર ખોદાઈને તૈયાર થઈ ગયો પછી જમીનના ભીતરમાંથી પાણી આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. તમે ગમે તેટલી ડોલ ભરો, ગમે તેટલું કાઢવા પ્રયત્ન કરો, પાણી ચાલુ જ છે.
એ પાણી સારું પણ છે, પીવા લાયક પણ છે, બગડતું પણ નથી, કારણ કે સતત પ્રવાહ ચાલુ છે, બરોબર. પણ પેલો હોજ જે કર્યો એમાં તો તમારે પાણી નાખવું પડે છે, બહારથી પાણી નાખવું પડે છે, અને જો એનો ઉપયોગ ન કરો કે બહાર એમને રહે તો એ પાણી દુર્ગંધ મારતું પણ થઈ જાય છે. અજ્ઞાનીને જે વાચા જ્ઞાન કીધું ને, વાચા જ્ઞાન શબ્દ સારો વાપર્યો, જે વાણી વિલાસ એક કરીને ગુરુએ ટોન્ટ ક્યાં માર્યો છે, મારે ના કહેવાય એવી રીતે, પણ કેટલાક ઇવન ગુરુ ભગવંતો પણ પોતાની વાચાળથી, વાચાળ વાક છટાથી એ બધાને મેસ્મરાઇઝ કરી શકે, પણ ભીતરમાં ન હોય એવું પણ બને. આગળ તો તમે સાંભળશો જ્યારે કે ગુરુ એ ઇવન ચારિત્ર લીધું હોય તો પણ ગુરુ મિથ્યાત્વમાં હોઈ શકે છે, હોઈ શકે છે. સમજ્યા કે નહીં? જો તમે અંદરથી જોશો તો મિથ્યાત્વ એમનામાં પણ હોઈ શકે, ભલે ગમે તેટલું ચારિત્ર ઊંચું લીધું હોય, કારણ કે જે અંદરનું જ્ઞાન છે એ આખું જુદું જ છે. એટલે ગુરુને અહીંયા કુવાની ઉપમા આપી, ગુરુ એટલે જ્ઞાની, જ્ઞાની ગુરુ. કુવામાં ઉપમા આપી એટલે અંદર ભીતરમાંથી પ્રગટ થતું જ્ઞાન, ભીતરમાંથી પ્રગટ થતું જ્ઞાન. અને બાકી વાચા, વાચા જ્ઞાન કોને કહેવાય? પેલા હોજ જેવું છે, એ પાણી દુર્ગંધ મારે, એ પાણી સુકાઈ પણ જાય છે. આ શ્રીમદજીના આ શબ્દોમાં આખું સરસ એનું એનાલિસિસ આપ્યું છે, બહુ અંદર ડીપમાં જતો નથી. અને એ જ્યારે અંતરને સ્પર્શતું જ્ઞાન આપણે કહીએ જ્ઞાનીનું, તો અહીંયા આગળ અને સામે વાચા જ્ઞાન કહીએ, વાચા જ્ઞાન એટલે અજ્ઞાન. હવે આમાં એક વખત એવું બન્યું, એક બે પ્રસંગો આપણે લઈએ તો જરા વધારે ક્લિયર થશે આપણે. એક વખત છે બે સાધુ ભગવંતો એ રાજસ્થાનના કોઈ એવા એકલા અટુલા જગ્યાએ વિહાર કરતા હતા. લાંબો વિહાર હતો, વિહાર કરીને એમણે એક નિશ્ચિત જગ્યાએ જવાનું હતું ગામમાં, પણ ઉંમર વધી ગઈ હતી બંનેની, એટલે ધીમે ધીમે એ આગળ વધ્યા. પછી એમ લાગ્યું કે હવે સંધ્યાકાળ થઈ જશે, રાત પડી જશે, એટલે એમણે તરત નક્કી કર્યું કે આપણે અહીંયા આગળ કોઈ ગામ જેવું દેખાયું તો અહીંયા જઈએ, કદાચ છે ને અહીંયા રાતવાસો રહીએ, કારણ કે અંધારામાં ચાલવું એ આપણા માટે યોગ્ય નથી. બંને સાધુ ત્યાં ગયા. ત્યાં ગયા નાના ગામમાં કોઈ મળ્યું સામે, અને પૂછ્યું કે ભાઈ અહીંયા આગળ કોઈ જૈનના ઘરો કે કંઈ છે ખરું? કંઈ? તો કે બાપજી જૈનના ઘરો તો બહુ ઓછા છે, અને આપના માટે તો વધારે હું ન કહી શકું, પણ અહીંયા આગળ કોઈ જૈન સાધુ આવતા નથી ઘણા વખતથી, એટલે અહીંયા આગળ કોઈ થતું નથી. બધા પાસે મોમબત્તી ચરવળણ બધું રાખે છે, પણ કોઈ ઉપયોગ થતો નથી. આપણે ચોક્કસ રહેવો તો રહો, અમને આનંદ થશે. અને પછી આગળ જતા કહું કે સારું તો અમે રહીએ. પછી એમને વિચાર આવ્યો પેલા શ્રાવકને, એ કહે કે ગુરુદેવ એક કામ કરો, ચાતુર્માસે અહીંયા રહી જાઓ તો વધારે સારું છે, તો તમારો લાભ અમને મળશે. ગુરુને થયું તો ગુરુ કહેવાય કે સારું ભલે ચાતુર્માસ, એમ કરીને ચાતુર્માસ નક્કી થયું. હવે એમાં એક પ્રસંગ આવ્યો, એ દિવસે નક્કી કર્યું, 14 જેવું આવ્યું હશે, બધા કે આપણે પ્રતિક્રમણ કરીએ. શ્રાવકો બધા ભેગા થઈને કે વ્યાખ્યાનમાં એ કે ગુરુદેવ તમે જે કરવું એ કરાવો, અમને કઈ સમજાતું નથી, તમે જેમ કહેશો એમ કરીશું, કશું જ આવડતું નથી. બહુ ભોળા ભાવે કહી દીધું. એટલે ગુરુ સમજી ગયા કે આ લોકોને કઈ જ ખબર નથી. કઈ વાંધો નહીં, તમે અમે જે વિધિ કરીએ તમે અમારી સામે જોજો, એ પ્રમાણે કરજો. ભોળા લોકો હતા બધા. અને એવામાં બન્યું પેલા બે ગુરુ બે હતા ને ગુરુદેવમાં, બે સાધુ, એક જરા વધારે વૃદ્ધ હતા. એ કહે છે મારી તબિયત અસ્વસ્થ છે, એટલે એ નીકળીને આરામ કરવા ગયા. આ એકલા સાધુ રહ્યા જરા, એ પ્રતિક્રમણ કરાવતા હતા. એવામાં મૂકપતિનું પડી લેવાના, 6 વર્ષની મૂકપતિ પડી ગયું. બધા શ્રાવકો તો બધા 50 મૂકપતિ હાથમાંથી બધા સાધુ અમે એની સામે જોતા હતા. તો મૂકપતિ પડી લેતા લેતા આમાં થયું શું કે જેમ કરે એ પ્રમાણે કરે, અમને કઈ જ ખબર નથી. અચાનક એ સાધુને આમ ફીટ આવી ગઈ. ફીટ એટલે જાણો છો ને, ચક્કર આવી જાય. ચક્કર આવી ગયા એટલે પડ્યા. પડ્યા એટલે પેલા લોકો સમજ્યા કે આ પણ એક વિધિ છે, એ બધા ફટોફટ પડ્યા. પડ્યા અને પડ્યા તો ખરા, પણ પાછા સાધુ પાછા ગુરુદેવ જે પડી ગયા હતા એમના પાછા હાથ આમ તેમ પછડાવવા માંડ્યા. પાછા પડ્યા જોયું હોય છે કે શું વિધિ છે, એટલે બધા પેલા હાથ પછાડવા માંડ્યા. આ લોકો પણ હાથ પછાડવા, અને એટલી હદ સુધી કે સાધુના મોઢામાંથી ફીણ નીકળ્યું. હવે પેલા લોકો ફીણ કાઢવા ઘણો પ્રયત્ન કર્યો, પણ એવું ફીણ તો નીકળ્યું નહીં. અને થોડી વાર થઈ અને બધા સુઈ ગયા.
પાછા ઉભા થઈને જુએ છે કે ગુરુ ગુરુ બેઠા થઈ ગયા. હવે એમને બધી ફીટ બધું સ્વસ્થતા આવી ગઈ. એમને શું બન્યું એ કઈ ખબર નથી. પેલા બધા બેઠા થઈ ગયા. ત્યાં સુધી તો કોઈ કઈ કહ્યું નહીં. અને પછી પ્રતિક્રમણ પૂરું થયું. પ્રતિક્રમણ પૂરું થયું એમાં એક શ્રાવક હતો, થોડું સમજતો હતો. એ કે ગુરુદેવ ઉભા રહો, અમારે બધાએ પ્રાયશ્ચિત્ત લેવું છે. શેનું પ્રાયશ્ચિત્ત લેવું છે? કે તમે કરતા તે પ્રમાણે અમે કર્યું, પણ અમે ફીડ ના કાઢી શક્યા. શું ના કાઢી શક્યા? અમે ફીડ કાઢી શક્યા નહીં. પશ્ચાતાપ એનામાં. જો આ કેવું છે, આ કેવું ઘોર અજ્ઞાન છે. એ એમાં એમનો પણ દોષ નથી, કારણ કે એ કોઈ આવી શક્યા એમ નતા. કોઈ સાધુ ત્યાં આવતા નતા, તો શું કરે? આવા કિસ્સા બનતા હોય છે. એક ડોશીમાં પણ રોજ વ્યાખ્યાન સાંભળવા આવે. ગુરુ વ્યાખ્યાન આપે, વ્યાખ્યાન સાંભળવા આવે. હવે આ ડોશીમાને માટે જરા એવું હતું, એકલા અટોલા હતા, પૈસો પુષ્કળ હતો, અને વ્યાજે પૈસા ધરતા હતા. મોટું લાંબુ વ્યાજ લે અને બધા લોકો પાસેથી પૈસા લે, અને એ રીતે પૈસા ખૂબ ભેગા થઈ ગયા. કોઈએ કહ્યું હશે કે ડોશીમાં પૈસા છે પણ હાથ છૂટતો નથી. ગુરુને વાત કરી હશે. ગુરુ એક દિવસ કીધું, ડોશીમાજી, માજી, તમે અહીંયા આવો છો, બધું જ કરો છો, આટલો પૈસો છે તમારી પાસે, આગળ પાછળ કોઈ છે નહીં, આ પૈસાને તમે શું કરશો? ક્યાં જવું છે તમારે? રતન પ્રભામાં જવું છે તમારે? હવે રતન પ્રભા એટલે ગુરુ શું કહેવા માંગતા હતા કે રતન પ્રભા એટલે રત્ન પ્રભા એ પહેલી નરક છે. તમે તત્વાર્થમાં ભણ્યા છો, 7 નરક છે ને, એમાં પહેલી નરકનું નામ શું છે? રત્ન પ્રભા. પછી શર્કરા પ્રભા, પછી વાલુકા પ્રભા, પછી પંક પ્રભા, પછી ધૂમ પ્રભા, તમાક પ્રભા અને તમા પ્રભા. બરાબર? હું ભૂલતો ન હોઉં. આ 7 નારકના નામ, નારકીના નામ છે. એમાં કે છે તમારે રતન પ્રભામાં જવું છે, આ પૈસો છૂટતો નથી તમારાથી. એટલે માજી બોલ્યા કે ગુરુદેવ, એ તો સમજ્યા કે રતન પ્રભા એટલે જાણે કઈ મોટી હશે લાયકાત વાળી જગા. એટલે માજી કહે છે, ગુરુદેવ, મારા ક્યાં ભાગ્ય કે હું રતન પ્રભામાં જાઉં. રતન પ્રભામાં તો તમે જાઓ. ગુરુને મોકલી આપે રતન પ્રભામાં. ગુરુ આપે છે કે રતન પ્રભામાં તો તમે જાઓ. અમારા ક્યાં ભાગ્ય કે રતન પ્રભા જોવા મળે. આ પૈસાની ગુચ્છા શું કરે છે જુઓ. અને જ્ઞાન ન ચડવાનું કારણ શું? અહીંયા એક જ છે કે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો આપણા માટે બહુ સમજવા જેવું છે. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોની આશાતના ન થવી જોઈએ. આપણે જાણતા અજાણતા આસાધના કરીએ છીએ. જાણી જોઈને નથી કરતા, પણ અજાણતા થઈ જાય. અત્યારે તો નહીં, પણ શરૂમાં અમારે 50 વર્ષ પહેલા જયારે અમે અમેરિકા આવ્યા, ત્યારે જમવામાં મને અત્યારે હજુ યાદ આવે છે, છાપા પાથરીને બેસતા. એ વખતે તો કશું હોય નહીં અને મળે પણ નહીં. જે હોય બધું છાપા પાથરીને મૂકું. છાપા ઉપર લોકો બેસે. અને અત્યારે પણ સમજણ આવ્યા પછી પણ હું જોઉં છું, ઘણા જયારે ટ્રેનમાં જાય અને સુવાનો વખત આવે, એ વખતે ઓસીકું કદાચ ન હોય તો પેલી બુક સાથે હોય ને, એને ઓસીકું બનાવી એના ઉપર ચાદર ઢાંકીને સુઈ જાય. આ પણ આશાતના છે. આપણે અજાણતા પણ આશાતના કરી બેસીએ છીએ. ટ્રેનમાં આ પ્રમાણે ઓસીકું બનાવીએ છીએ. અશુભ વચનો બોલીએ છીએ, એમાં પણ આશાતના બનીએ છીએ. કોઈનું મન દુભાવીએ છીએ, એમાં પણ આશાતના છે. એટલે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોનું બહુમાન આપણે કરવું જોઈએ. નથી કરી શકતા હું તમે, એ આપણી વીકનેસ છે. જ્ઞાની ગમે તેટલો હોય પણ એ જ્ઞાન તો પીરસે છે. જ્ઞાન ગમે તેવું હોય પણ એમાંથી જ સમ્યક જ્ઞાન ઉત્પન્ન થશે. પણ જ્ઞાનની તમે તૈયારી તો રાખો. ઘણા મને કહે છે કે આ તત્વજ્ઞાન તો બહુ અઘરું છે, આ તત્વાર્થ અમને સમજાતો નથી. મેં કીધું તત્વાર્થ સમજાતો નથી તો 3.5 વર્ષ સુધી તમે શા માટે તત્વાર્થનો અભ્યાસ કર્યો? કોન્સ્ટન્ટ રેગ્યુલર આવીને એ જ બતાવે છે કે તમને જાણવાની ઉત્સુકતા છે. પરીક્ષા આપતા હતા એટલે વાંચવું પડતું હતું, બરાબર? પણ જો આ શક્ય છે તો હવે સમજો કે એક કોઈ પણ જ્ઞાનનું પુસ્તક કોઈ પણ હાથમાં આવે, એક નિયમ, મારી દ્રષ્ટિએ એક નિયમ લેવો જોઈએ. એક પાનું, માત્ર એક પાનું, 5 મિનિટ થશે. એક પાનું વાંચીને હું સુઈ જઈશ. એ પહેલા હું સુઈ નહીં જાઉં. આખો દિવસ તમે ગમે તેટલી મહેનત કરો, કોઈ પણ એક નાનકડો ગ્રંથ લો, તમે
સ્તવન બવનની વાત નથી કરતો હું. અને સ્તવનમાં પણ જો દિવ્ય દ્રષ્ટિ હોય તો બરાબર છે, એમાં પણ ઘણું છે, પણ સમજવા માટે, તત્વ દ્રષ્ટિ લાવવા માટે એક પાનું વાંચવાનો એક નિયમ લો. પાનું બંધ કરો અને 5 મિનિટ ચિંતન કરો કે મેં શું વાંચ્યું, આમાં છે શું. વાંચના પૃચ્છના પરાવર્તના, પરાવર્તના છે ને, અને અનુપ્રેક્ષા. પરાવર્તના એટલે કેટલું વાંચો છો એ અગત્યનું નથી, ફટાફટ પાના ફેરવી નાખો, આ તો બહુ અઘરું છે, મને સમજ નથી પડતી. પૂછો ને, પૂછો. એટલે પરાવર્તના એટલે રિફ્લેક્ટ થવું અને ચિંતન કરો. એક પાનું વાંચવા આપણને કોઈ તકલીફ પડતી નથી. ટીવી નો શો જોવામાં આપણે 3-3 કલાક બેસી રહીએ છીએ. પછી આપણી જ કમ્પ્લેન છે આ તો બધું અઘરું છે. તત્વજ્ઞાન, તત્વજ્ઞાન કઈ અઘરું નથી. માસ્તુ મુનિ જેવા સાદા થઈ જઈએ આપણે, ફક્ત એક પાનું. આટલો તો નિયમ આપણે લઈ શકીએ કે નહીં? કારણ કે આપણે જવાનું છે ક્યાં? અજ્ઞાનમાંથી જ્ઞાનમાં, અને જ્ઞાનમાંથી સમ્યક જ્ઞાનમાં, સમ્યક જ્ઞાનમાંથી કેવળ જ્ઞાન. વિચાર કરો, 5 જ્ઞાન છે. 5 જ્ઞાન કયા કયા છે? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. વાસ્તવમાં જ્ઞાન 5 નથી. 5 જ્ઞાન એક જ છે, માત્ર કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એક જ જ્ઞાન છે, પણ જ્ઞાનીઓએ એના 5 ભેદ એવા કરી નાખ્યા કે 5 ઇન્દ્રિયોથી થાય એ જ્ઞાન. 5 ઇન્દ્રિયો તો આપણે ચારે બાજુ ફેરવીએ છીએ, ખાવાનું, પીવાનું, આ તે બધું. એ જ્ઞાન છે આપણને. રસોઈનું જ્ઞાન છે. કઈ કઈ કયા રેસ્ટોરન્ટમાં સારું ફૂડ મળે છે, આપણું જ્ઞાન છે. ક્યાં સારી વાનગીઓ મળે છે, એ જ્ઞાન છે. ક્યાં કચાશ છે, બધું જ્ઞાન છે આપણને. પણ એ જ્ઞાન એ અપેક્ષા એ સંસારી જ્ઞાન છે, અને એ જ્ઞાન અજ્ઞાન છે. તત્વ દ્રષ્ટિ વિચારો તો તત્વ દ્રષ્ટિએ જ્ઞાન જ્યારે લેવું હોય તો આપણા માટે એક જ જ્ઞાન છે. જો અવધિ જ્ઞાન આપણને નથી, મનોપર્યવ જ્ઞાન આપણને નથી, કેવળ જ્ઞાનની તો વિચાર જ નથી કરવાનો. તો આપણી પાસે એક જ જ્ઞાન બાકી રહ્યું, શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન, બસ એક જ લાકડીથી, એક જ તલવારથી આપણે જીતવાનું છે. આ શ્રુત જ્ઞાન એટલે વાંચો, વિચારો, ગુરુના વ્યાખ્યાનમાં તમે આવો, સાંભળો. કંઈક સાંભળ્યું હશે તો એટલા શબ્દો પણ અથવા એટલો સમય પણ તમારો સારામાં તો ગયો કે નહીં? મન ક્યાંય બીજે તો નથી ગયું ને? આ જ્ઞાનનો મહિમા કેટલો છે, ગુરુએ કેટલું કીધું છે જ્ઞાન માટે. મને કોઈ કહેશે કેટલો સમય થયો? આશરે કેટલા વાગ્યા હશે? અડધો કલાક થયો? તો હવે થોડો આપણે પેલો ટાઈમ સમજતા નહીં કે 9:30 ચાલુ નથી થયું, થયું છે મોડા, બરાબર છે. પણ એની અડધો કલાક તો થઈ ગયો લગભગ. તો હવે આપણે ચારિત્ર ઉપર થોડુંક લઈએ છીએ. સમ્યક દર્શન શું છે? સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણનો જો વિચાર કરીએ તો એ થોડી ચારિત્ર ઉપર આપણે ચિંતન કરીએ છીએ. સમ્યક દર્શન એ ધ્યેય નક્કી કરે છે, મારે શું કરવું છે, મારે ક્યાં જવું છે. સમ્યક જ્ઞાન એ ત્યાં પહોંચવા માટે મારે શું શું ચીજ જોઈએ, કેવી રીતે હું ત્યાં પહોંચી શકું, મારો ધ્યેય છે, મારું લક્ષ્ય. અને સમ્યક ચારિત્ર છે એ ધ્યેયને સફળ કરવા માટે આપણે આપણા જ્ઞાનને એક્શનમાં મૂકવાનું, જે આપણે નથી કરતા. બરોબર છે? મારે કેવળ જ્ઞાન લેવું છે, મારામાં શક્યતા નથી, અને મારી પાસે સરસ બહાનું છે કે કેવળ જ્ઞાનના દરવાજો તો બંધ છે અત્યારે, કેવી રીતે હું લઉં કેવળ જ્ઞાન? કેવળ જ્ઞાનની વાત જવા દો. કેવળ જ્ઞાન પહેલાના પણ કેવળ જ્ઞાનના આપણા ઠેકાણા નથી, મારા કે તમારા. આપણે હજુ 6થા ગુણ સ્થાનનો પણ આપણને ખ્યાલ નથી, 7મા ગુણ સ્થાનનો ખ્યાલ નથી. પણ નોલેજ તો નક્કી કરીએ ને, જવું છે એટલું તો નક્કી કરીએ. એ ધ્યેય પામવા માટે 14 ગુણ સ્થાનક શું છે એટલું તો સમજવા પ્રયત્ન કરીએ. 14 ગુણ સ્થાનક શું છે? અને અઘરું છે એમ ના કહેતા હતા. અને એ 14 ગુણ સ્થાનકો જો મેળવવા હોય, આગળ જવું હોય, તો પહેલું ગુણ સ્થાનક મિથ્યાત્વ અને ચોથું ગુણ સ્થાનક સમ્યક દર્શન, એનો તો આપણે વિચાર કરીએ. ચોથા ગુણ સ્થાને પણ આપણે પહોંચ્યા નથી. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે તમે નાટક જુઓ, સિનેમા જુઓ, જે ખાવું એ ખાઓ, પીઓ, બધું જ કરો. અભક્ષની વાત નથી કરતો, જે ખાવું એ ખાઓ, છતાં પણ તમે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકો છો જો એની પાછળ લગ્ની હોય તો.
આ સમ્યક દર્શન ને ખાવા પીવા જોડે કાંઈ સંબંધ નથી. સમ્યક દર્શનનો સંબંધ છે સાચી સમજણમાં, સાચી સમજણની અંદર. એટલે સમ્યક દર્શન દ્વારા ધ્યેય નક્કી કરવાનું, જ્ઞાન દ્વારા કેવી રીતે જવું એ આખો જીપીએસ નક્કી કરવાનું, કઈ રીતે જઈશું. અને સમ્યક ચારિત્ર એટલે અમલમાં મૂકવું. ચારિત્રની વાત આપણે કરીએ છીએ. મારું ધ્યેય છે કે મારે ન્યુયોર્કમાં જવું છે, અને ન્યુયોર્ક ક્યાં આવ્યું છે મને કઈ ખબર નથી, તો ધ્યેય તો નક્કી થઈ ગયું છે. હવે ક્યાં આવવું છે તો આપણે શું કરશું? જીપીએસ. અત્યારે તો જીપીએસ, પહેલા તો એ બી નતું. નકશો જોઈએ, કોઈને પૂછીએ, ડિરેક્શન લઈએ, બરોબર. આ ટ્રેન જાય છે ત્યાં આગળ, આ ઉબર લઈશું તો આમ જવાશે, બરાબર. બીજી રીતે આપણે ગાડી ચલાવશું તો આ રસ્તે જવાશે, બધું આપણે નક્કી કરીએ છીએ. પણ જો જઈએ જ નહીં તો પુરુષાર્થ જ ના કરીએ જવાનું. આટલું બધું સંશોધન કર્યું પણ પુરુષાર્થ જરાય ના કરીએ તો કામનું શું? એ રીતે આપણે આ બધું જ કરવા છતાં પણ જો પુરુષાર્થ, આપણો વીકનેસ ક્યાં છે? પુરુષાર્થમાં ખામી, બોલવામાં ખામી જરાય નથી. આ બધું અઘરું છે. આ તત્વદ્રષ્ટિ મને સૂજે જ નહીં. આ તો બધું યાદ જ ના રહે. અરે ભાઈ, તત્વદ્રષ્ટિ એ જ સાચું છે. તત્વદ્રષ્ટિ હશે તો જ તમે ધ્યાનમાં જશો. તમે ને હું ધ્યાનમાં જઈશું, અને ધ્યાનમાં નહીં જઈએ તો ફરજિયાત કેવળ જ્ઞાન. એટલા માટે તો સાધુ ભગવંતો કહે છે, હિમાલય જેટલા તમે આખા મેરુ પર્વત ભરાય એટલા સુધી ઓઘા ભેગા કર્યા છતાં પણ જ્ઞાન નથી થયું, કેવળ જ્ઞાન નથી. એનું કારણ જ આ કે આપણે દ્રવ્ય ચારિત્ર લીધું છે, ભાવ ચારિત્ર લીધું નથી. જરૂરી છે ભાવ ચારિત્ર, દ્રવ્ય ચારિત્ર નહીં. દ્રવ્ય ચારિત્ર માધ્યમ છે ચોક્કસ, એ પણ એ પૂરતું નથી. ભાવ ચારિત્ર જોઈએ. એનો એક આદર્શ એક્ઝામ્પલ તમને આપું. તમને ખબર છે, એક ભિખારી, વાત મેં કહેલી છે પહેલા પણ સંક્ષેપમાં કહું છું. એક ભિખારી ભીખ માંગવા જતો હતો, એવામાં ગુરુ મહારાજ જોયા. ગુરુ મહારાજને થયું, એને ખબર હતી કે આ સાધુ ભગવંતો જૈન ગુરુઓ પાસે બધી ગોચરી વરી લાવે છે, એ ગુરુદેવ મને ખાવાનું આપો. અમે ના આપી શકીએ, ગુરુ રજા આપે તો જ. ગુરુ પાસે ગયા, દુખી હતા. શાસ્ત્ર કહે છે કે દુખી હોય એને ખાવાનું નહીં આપવાનું. શાસ્ત્ર કહે છે, ગુરુ ના પાડી શકે કે તું ખાવાનું તો આપો પણ તું ચારિત્ર ના લઈ શકે. ચાલો ખાવાનું તો આપ્યું પણ ચારિત્ર ના લઈ શકે. પરંતુ શાસ્ત્રની અંદર પણ, આપણા જૈન શાસ્ત્રની અંદર ભૂલતા નહીં અનેકાંત દ્રષ્ટિ અને અપવાદ માર્ગ છે, સ્યાદવાદ છે. એ સ્યાદવાદ એ સમજવા જેવો છે. ચડની જેવી વસ્તુ પકડવા જેવી નથી. કારણ એ ગુરુએ જોયું કે આ ભિખારી, એના કપાળમાં એને તેજ છે, એ જાણે છે કે આ કોઈ જુદી જ વ્યક્તિ બનશે. ખાવાનું પેટ ભરીને આપ્યું, અને પછી એને કીધું, શરત મૂકી ખવડાવતા પહેલા એક જ શરત છે, જો તું દીક્ષા લઈશ, સાધુના કપડા પહેરીશ. પેલા થયું, મને શું વાંધો છે, સાધુના કપડા પહેરીશ, મને ખાવા. 3 દિવસનો ભૂખ્યો ભિખારી સાધુના કપડા પહેર્યા, અને આફરો ચડ્યો, તબિયત બગડી, સૂઈ ગયો, ચીસો પાડવા માંડ્યો. અને એ વખતે શું બન્યું? આ સાધુ છે. બધા સાધુઓ ભેગા થયા, ચાકરી કરવા માંડ્યા. કોઈ માથું દબાવે, કોઈ પગ દબાવે. એ વખતે શ્રાવકો પણ આવ્યા હતા બંધન કરવા માટે. અને પેલો ભિખારી જુએ છે, એને વેદના તો છે પણ એ જુએ છે તો ઓહો, આ તો બધા મારા પગ દબાવે છે, મારી ચાકરી કરે છે. અને આ બધા જે શ્રાવકો આવ્યા છે, મને કાઢી મૂકતા હતા જ્યારે હું ભીખ માંગતો હતો ત્યારે, એ અત્યારે મારી ચાકરી કરે છે. એક આ વેશ પહેર્યો છે એને કારણે. હવે જુઓ, એ જ અત્યાર સુધી આને ચારિત્ર, દ્રવ્ય ચારિત્ર લીધું. સમજો જરા, આ દ્રવ્ય ચારિત્ર લીધું. હવે એના ભાવની કેવી ચડતી થાય છે, હવે એના ભાવમાં કેવી વૃદ્ધિ થાય છે. એને થયું કે અત્યારે મારી તબિયત બગડી છે, કાલ મારું મૃત્યુ પણ થઈ જાય, પણ આ ભાવ કેવો છે અંદર કે હું આ ચારિત્ર ક્યારે લઉં, ભાવ ચારિત્ર ક્યારે લઉં. આટલું બોલતા 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 પતી ગયું. આ દ્રવ્યમાંથી ભાવ ચારિત્રનો કેવો પલટો લીધો છે. અને એ પછી એ પોતે શું બન્યા? સંપ્રતિ મહારાજા બન્યા, બીજા ભાવની અંદર. ટૂંકાણમાં જ કહું છું. હવે સંપ્રતિ મહારાજા એ પોતે ત્યાં આગળ પોતાના મહેલની અટારીમાં બેઠા છે, અને અચાનક જ એના પૂર્વ ભાવના જે ગુરુ છે, ગુરુનું આયુષ્ય લાંબુ હતું, એ પૂર્વ ભાવના ગુરુ ત્યાંથી વિહાર કરતા કરતા નીકળે છે. સંપ્રતિ મહારાજાની દ્રષ્ટિ આ ગુરુ ઉપર જાય છે, અને ગુરુને જોઈને એને શું યાદ આવે છે? બિચારા ટીકી ટીકીને જોયા કરે છે, અમને ક્યાંક જોયા છે, ક્યાંક જોયા છે, ક્યાંક જોયા.
ઋણાનુબંધ એવા હતા કે ગુરુને જોઈને એને પોતાનો પૂર્વ ભાવ યાદ આવે છે. કયો પૂર્વ ભાવ? કે પૂર્વ ભાવની અંદર તો હું ભિખારી હતો, સંપ્રતિ મહારાજા વિચારે છે. તરત જ નીચું ઉતરે છે, દોડે છે, અને આ બાજુ ગુરુનું સામૈયું થાય છે. ગુરુનું સામૈયું થાય છે, અને આખું મહાજન એ ગુરુની જય બોલાવતું બોલાવતું આગળ વધે છે. સંપ્રતિ મહારાજા પગે પડે છે, અને અચાનક ગુરુ જુએ છે કે આ તો મહારાજા છે, મારા પગે જ પડે. બધા લોકો પણ ચકિત થઈ જાય છે. ત્યારે સંપ્રતિ મહારાજા એક સેકન્ડ માટે કહે છે ગુરુને, ગુરુદેવ તમે મને ઓળખ્યો નહીં, હું એક ભિખારી હતો, અને પૂર્વ ભાવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું છે. હું એક ભિખારી હતો, આપે મારું જીવન આખું બદલી કાઢ્યું. હવે મને કહો કે આપની આજ્ઞા શું છે? આપ જેમ કહેશો એમ હું કરીશ. ત્યારે એને કહ્યું, ગુરુને થયું કે આ જ બનવાનું છે. ગુરુને જ્ઞાન હતું આ જ વસ્તુ ઘટવાની છે. ગુરુએ કહ્યું કે તું જૈન મંદિરો બનાવ, જીવ પ્રતિમા બનાવ, તારી પાસે પૈસો સખત છે અને સખત સમૃદ્ધિ છે તારી પાસે. અને એને પછી હજારો લાખો મંદિરો બનાવ્યા. તમે જાણો છો કેટલી મૂર્તિઓ બનાવી, અને આખું જીવન એનું બદલાઈ ગયું. બોલો. અને એક છેલ્લું ઉદાહરણ આપી અને આ વાત પૂરી કરી છે. ચારિત્ર શું ચીજ છે તમે જુઓ. એક કપડા બદલ્યા અને ચારિત્ર નો ભાવમાં પલટાઈ ગયું આખું. જુઓ, માત્ર દ્રવ્ય ચારિત્રથી કેવળ જ્ઞાન નથી થતું. ભાવ ચારિત્ર જોઈએ જ, અને ભાવ ચારિત્ર લાવવા માટે તપ કરવું પડે. અને 12 પ્રકારના તપનું બહુ સુંદર વસ્તુ આખી છણાવટ આપણે કાલે કરવાની કે 12 તપ કેવા છે. હકીકતમાં 12 તપ છે જ નહીં. 12 તપ તો એક ભાગ પાડેલા છે. સમજ્યા? જો હમણાં બીજી વાત કરીએ. આવી જ એક વાત ગુજરાતના મહામંત્રી ઉદયન મંત્રી એક વખત લડાઈમાં જાય છે, અને લડતા લડતા એ પોતે ઘાયલ થઈ ગયા. એટલે લશ્કરની છાવણીમાં એમને લાવવામાં આવે છે, અને એ પોતે સુઈ જાય છે ત્યાં આગળ. અને ખૂબ દર્દ થાય છે, વેદના થાય છે. એના 2 દીકરા હતા. બંને દીકરા પણ કહે છે, પિતાજી આપ ચિંતા નહીં કરો, કે હવે મને બીજી કોઈ ચિંતા નથી. મને ખબર છે મારું મૃત્યુ નજીક છે, મને ખબર છે, પણ મનમાં એક વસવસો રહી ગયો છે. પિતાજી કહો શું? એક જ છે કે અહીંયા તો યુદ્ધની છાવણી છે, અહીંયા આગળ હું શું કહી શકું અને કેવી રીતે કહી શકું, પણ છતાં પણ મને એમ થાય છે કે જો મારા મહામૃત્યુમાં પલટાવવું હોય, મારા મૃત્યુને જો સુધારવું હોય, તો મને એક જ છે કે ગુરુના દર્શન જો કોઈ કરાવે, કોઈ સાધુ ભગવંતના દર્શન કરાવે, કોઈ સાધુ ભગવંત આવે અને મને નવકાર સંભળાવે, એવી અંદરની ભાવના છે. પણ મને ખબર છે કે શક્ય નથી. બસ આની જે ચિંતામાં મારી આંખમાંથી આંસુની ધાર વહે છે, બાકી મને કોઈ તકલીફ નથી. અને એ વિચાર કરે છે કે આ તો કમાલ કેમ. પછી એ આ બધું સાંભળે છે, 2 દીકરાઓ જઈને બધા બીજાને બોલાવે છે, ભેગા કરે છે, અને એક મંત્રણાઓ કરે છે કે કેવી રીતે આપણે સાધુને લાવી શકીએ. હવે સમય બહુ ઓછો છે, ગમે ત્યારે અંત આવી જાય એવો છે. એકાદ દિવસમાં પણ આ ઘટના બને. તો બધાએ વિચાર કર્યો કે આપણે કરી. એક જણા, એક શ્રાવક હતો, બહુ પ્રબુદ્ધ હતો, સમજણ વાળો હતો. એને કહ્યું કે એક રસ્તો છે. શાસ્ત્રની દ્રષ્ટિએ આ માયા છે. શું કહેવાય? શાસ્ત્રની દ્રષ્ટિએ આ માયા છે. તમે જો શાસ્ત્રને પકડી રાખો તો આ ના થવું જોઈએ. પણ એક મહામંત્રી જે છે એનો આયુષ્ય જો પછી તો ના જાય, પણ એનું આયુષ્ય સુધરી જાય, એનું મૃત્યુ જો સુધરી જાય, તો એક રસ્તો છે. એટલે કે શું? કે આપણે ત્યાં કેટલાક એવા બધા રાખ્યા છે અંદર, શું કહેવાય, હા, બહુરૂપિયા. એ બહુરૂપિયો પાસે બધી એમની પાસે બધી શક્તિ છે. એ બહુરૂપિયામાંથી આપણે એકાદને પકડીએ અને એને જો સાધુના કપડા પહેરાવી દઈએ, સફેદ કપડા પહેરાવી દેવાના, બરાબર, એને પહેરાવી દઈએ અને એને નવકાર મંત્રને આગળ થોડું ઘણું શીખવાડીએ. એનું તો નાટક કરતા બધું આવડે, લશ્કરને ખુશ કરવા માટે ગાતા પણ આવડે, બોલતા પણ આવડે, રૂપ કરતા પણ આવડે. એમ કરીને કે બધાને વિચાર લાગ્યો કે આ પાપ છે, પણ છતાંય કરવું પડે તો એનો વાંધો નથી. એને માટે એક ગાથા પણ છે મારી પાસે અત્યારે. એમાં એ પણ લખેલું છે શાસ્ત્રમાં કે આવું કરતા કદાચ પાપ થાય, પાપ ગણાય, પણ એના કરતા પેલું બાજુ જમા પાસું ઘણું મોટું છે, તો કરવામાં દોષ નથી. એ લોકોએ પછી નક્કી કર્યું અને ઉદયન મંત્રીને જઈને કીધું, અમારી બધી કોશિશ ચાલુ છે, બાજુના ગામમાં અમે માણસોને મોકલ્યા છે, બધું જુઠ્ઠું બોલ્યા, એક સાધુને આપણે લઈ આવીએ.
આ બાજુ પેલા એના 100 રૂપિયાને તૈયાર કર્યો, એને સાધુના કપડા પહેરાવીને બધું એને નવકાર ગોખાવડાવ્યો, ચત્તારી મંગલમ ગોખાવડાવ્યો, અને પછી ધર્મલાભ આમ બોલવાનું, શું કરવાનું શું નહીં બધું નક્કી કર્યું, બધું તૈયાર થઈ ગયું. અને પછી કહેશે ઉદયન મંત્રીજીને કહેશે કે ગુરુદેવ, અરે એમને કહે છે, કોને કહે છે? ઉદયન મંત્રીને. બધા શ્રાવકો જઈને કહેશે કે પેલા ગામમાંથી સાધુ વિહાર કરી ચૂક્યા છે, એક સાધુ અમને મળી ગયા છે, હમણાં થોડી વારમાં જ વિહાર કરતા કરતા આવશે, એકાદ કલાક જવા દેશે. અને પછી પેલા સાધુ ધર્મલાભ કરીને આવે છે ને ઉદયન મંત્રી તો ચોંકી જાય છે, એકદમ જુએ છે સાધુના કપડા, ધર્મલાભ, અને પછી એના પગ પાસે જઈને ઉભા રહે છે, માથે એમનું આશ્વાસન આપે છે, અને પછી ત્યાં આગળ નવકાર સંભળાવે છે, ચત્તારી મંગલમ સંભળાવે છે. ચત્તારી મંગલમ જ્યાં પૂર્ણ થયું અને ઉદયન મંત્રી તો સ્તબ્ધ થઈ જાય છે, થોડા બેઠા થવા કોશિશ કરે છે, સાધુના પગ પકડે છે અને પગે લાગે છે કે મારું મૃત્યુ તમે સુધારી દીધું, ગુરુદેવ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. કેટલું બોલતા બોલતા અરિહંતે શરણમ પવચ્ચામિ, અરિહંતે શરણમ પવચ્ચામિ. કારણ કે એ સાંભળ્યું ને, એ સાંભળ્યું અને ત્યાં આગળ આંખ મીચાઈ જાય છે, આંખ મીચાઈ જાય છે. હવે જુઓ, આની આંખ મીચાઈ ગઈ, પેલા 100 રૂપિયાની આંખ ખુલી ગઈ, 100 રૂપિયાની આંખ ખુલી ગઈ. વિચાર કરો શું થયું હશે, તમે કલ્પના કરી શકો. એ ત્યાં આગળ એને બક્ષિસ આપી લોકોએ કે તે સુંદર કામ કર્યું, આ બક્ષિસ અને ઉપરાંત આ ભેટ આપું છું, પૈસા પણ આપે ઘણા. અને 100 રૂપિયા ત્યાં આગળ હસે છે અને કહે છે ક્ષમા કરજો, ક્ષમા કરજો, પણ મહામંત્રી, ગુજરાતનો મહામંત્રી મારા ચરણ સ્પર્શ કર્યા એમને. વિચાર કરો, અને મને સાચો સાધુ માની લીધો અને આખી ભાવદશા બદલાઈ ગઈ. હવે આ કપડા નહીં ઉતરે, હવે આ વસ્ત્ર નહીં ઉતરે. આ ભાવ ચારિત્ર. વિચાર કરો કેટલું એને અંદર એના ભાવ કેટલો. ભાવને બદલતા જ્ઞાનની જરૂર નથી, ભાવ બદલવા માટે ચોપડા વાંચવાની જરૂર નથી. ભાવ બદલવામાં એક પ્રસંગ નાનો આવીને ઉભો રહ્યો અને એ પ્રસંગમાં ખુલી ગયું. કારણ શું થયું, એને માન હતું ગુજરાતના મહામંત્રી ઉદયન મંત્રી પાસે, સાંભળ્યું હતું એને, ત્યાં જ હતો ને 100 રૂપિયો હતો. હોશિયાર આવો અને ચાલાક, હોશિયાર અને ધર્મવીર હતો પોતે, યુદ્ધવીર અને ધર્મવીર. એ એના ચરણ સ્પર્શ કરે અને એ એને પગે લાગીને કહે કે આપે તો મારું મૃત્યુ સુધારી દીધું ગુરુદેવ. વિચાર કરો, આ ભાવ ચારિત્ર. આપણે કોની વાત કરીએ છીએ? ચારિત્રની વાત કરીએ છીએ. માત્ર દીક્ષા લેવી એ ચારિત્ર નથી. છેલ્લી 2 મિનિટમાં પૂર્ણ કરું. માત્ર દીક્ષા લેવી એ ચારિત્ર નથી. ચારિત્ર આવ્યું ન કહેવાય. ચારિત્ર એટલે આત્મભાવમાં, સ્વભાવમાં સ્થિર થવું એ ચારિત્ર છે. વિચાર કરો તમે, શ્રીપાળ અને મયણા કોઈ ચારિત્ર હતું? કોઈ ચારિત્ર? શ્રીપાળે કેટલી લડાઈ લડ્યો, કેટલી જગ્યાએ ગયો, 9 રાણીઓ સાથે લગ્ન કર્યા, પણ ઇતિહાસ શું કહે છે અંદર કે આ 9મા ભાવમાં મોક્ષે જશે. આપણે ઘણું બધું કરીએ છીએ, આપણા ક્યારે ઠેકાણું પડશે? 9મા ભાવે મોક્ષે જશે. કારણ કે શ્રીપાળની અંદર ભાવ ચારિત્ર હતું. ધવલ શેઠે સમુદ્ર ઉપરના એ બેસે છે તૂટક ઉપરથી ધક્કો માર્યો અને એ પડતા પડતા એને કીધું નમો અરિહંતાણ. ક્યારે પણ ધવલ શેઠને ગાળ નથી બોલ્યો. ખબર હતી એને કે આ ધવલ શેઠ આવો છે અને એ ત્યાં બીજે પાર નીકળી ગયો. બીજી વખત એને જોયું કે આ ધવલ શેઠ અહીંયા છે, હું અજાણ્યા દિવસમાં આવી ગયો છું, સ્ટોરી ઘણી લાંબી, પણ તો પણ નથી કીધું કે આ ધવલ શેઠે આવી દુષ્ટ વૃત્તિ કરી છે મારા પ્રત્યે, આવી એની પ્રવૃત્તિ, તો પણ એને કીધું નથી. આવું જ્યારે આવે એ ભાવ ચારિત્ર. દીક્ષા નથી લીધી છતાં પણ આવું ભાવ ચારિત્ર ક્ષણે ક્ષણે ખુલ્યું અને 9 પદ ઉપર જબરજસ્ત એને આસ્થા રાખી, જબરજસ્ત શ્રદ્ધા રાખી. અરિહંતે શરણમ પવચ્ચામિ. આ જ્યારે કીધું એ ભાવ ચારિત્ર, એનું કદાચ આવતા ભાવ મોક્ષ ન થાય પણ 9મા ભાવમાં મોક્ષ થશે. શ્રીપાળનો અને મયણાનો. શ્રીપાળને સાચા શ્રીપાળ બનાવનાર કોણ? કેવી એની દશા હતી, રક્તપિત્તથી ભરેલો હતો, એનું પણ આ દૂર કરનાર કોણ? તો મયણા. આ છે ભાવ ચારિત્ર. ભાવ ચારિત્ર જ્ઞાનસ્ય ફલમ વીરતિ એમ કીધું છે. જ્ઞાન એટલે જ્ઞાનથી વીરતિ આવે છે. જ્ઞાનનું ફળ શું? તો કે વીરતિ. એટલે જ્ઞાન કેવું હોય? સમ્યક જ્ઞાન, એનું ફળ એ વીરતિ છે. અને સમ્યક જ્ઞાનનો અર્થ જ એ થયો કે કષાયમાંથી નિવૃત્તિ. કષાયમાંથી નિવૃત્તિ કરી નાખો. ક્રોધ, માન, માયા, લોભ શાના માટે? એક ભાવ
અને આપણા બધાની સગાઈ એક ભાવની સગાઈ છે. શા માટે આપણે કશે કરવાની જરૂર? એમાંથી અશુભમાંથી નિવૃત્તિ, શુભમાં પ્રવૃત્તિ, અને હજુ આગળ શુદ્ધમાં આગળ જવાનું છે. બરાબર? શેમાંથી? અશુભમાંથી શુભમાં. એમાં તો કદાચ આપણે જઈએ છીએ, પણ શુભમાંથી શુદ્ધમાં જવાની આપણો પુરુષાર્થ કરવાનો છે. આ પુરુષાર્થ આપણો ચાલુ રહે એ બદલ આપણે ભાવના રાખીએ. બહુ જ શાંતિથી સાંભળવા બદલ માઇકની થોડી તકલીફ ઊભી થઈ ગઈ હતી, સમય થોડો વધારે ગયો છે, એ બદલ આપણે સૌ યાચના કરીએ છીએ. પરંતુ ખૂબ ભાવથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલનો સામાયિક સ્વાધ્યાય છે એ જ્ઞાન ઉપર છે, બહુ જ તપ ઉપર છે. જ્ઞાન વધારે તપ ઉપર છે. અને તપ, એ તપ ખરો સાચો તપ કયો છે, કેવો છે, કેવી રીતે કરાય, કેવી રીતે કર્મ નિર્જરા થાય, એના ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે ક્ષમા માંગુ છું. ખૂબ શાંતિથી આટલી મોટી સંખ્યામાં આવી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અંતિમ માંગણી કરે. ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો ચત્તારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાહુ લોકોત્તમા કેવલી પન્નતો ધમ્મો લોકોત્તમો ચત્તારી શરણમ પવચ્છામિ અરિહંતે શરણમ પવચ્છામિ સિદ્ધે શરણમ પવચ્છામિ સાહુ શરણમ પવચ્છામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવચ્છામિ સર્ગા ક્ષયમ યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને દિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો જીન શાસન દેવ.